ધર્મેશ, હા જરા સામે જઈને પૂછીને આવજો ને, કામવાળા બેન કેમ નથી આવ્યા હજુ? એમને આવીને ગયા. તું સૂતી હતી એટલે મેં એમની જોડે કામ કરાવી લીધું. હે, આજે સૂરજ ક્યાંથી ઉગ્યો છે કે તમે કામ કરાવડાવ્યું? પાણીનો ગ્લાસ સુદ્ધા નથી ઉપાડાતો. હવેથી રોજ આથમણી દિશાએથી જ ઉગશે સૂરજ. જોઈશું કેટલા દિવસ ચાલે છે. જોઈ લેજે. જરા બેસો ને, વાત કરવી છે. હા બોલ. આ નવા નાટક શું ચાલુ થયા છે તમારા? બસ બદલાવાનો ટ્રાય કરી રહ્યો છું. કે કોઈ કઈ કીધું કે? ના રે ના, મને કોણ કઈ કે. મારા માપા કે તમારા? મારા મા બાપને હું બોલાવું છું? તો પાક્કું મારા માપાએ જ કઈ કીધું હશે. ના રે ના, આજે ઓફિસે બેઠો હતો તો વિચાર કરતો હતો કે તે મને આટલા વર્ષોથી સાચવ્યો છે, ક્યારે ઉફ પણ નથી કર્યું, અને હવે તારી આવી સિચ્યુએશનમાં હું તારી જોડેથી એક્સપેક્ટ કરું એ પણ ખોટું છે ને. તને સંભાળવી એ ખાલી જિમ્મેદારી નથી, એ મારો પ્રેમ પણ છે. આજે ભાંગ પીને આવ્યા છો કે? મેં લાસ્ટ ટાઈમ પણ કીધું હતું કે તમે ના બનો જે તમે નથી. ઠીક છે, તને એમ લાગે તો એમ, પણ હું તો આમ જ રહીશ. તને ગમે કે ના ગમે? ધર્મેશ પ્લીઝ યાર, હું ઓલરેડી બહુ કંટાળી ગઈ છું આ પલંગમાં પડ્યા પડ્યા. હવે ના કરો. તને બોલીને નહીં, હવે કરીને જ બતાવીશ, ત્યારે જ તું સમજીશ. એકવાર કોઈ મનમાંથી ઉતરી જાય પછી એ કેટલું પણ કરે, શું આપણને એના પર ભરોસો થશે? અને જ્યારે આપણે એ લોકો જેવા જ બની જઈએ છીએ ત્યારે કેમ લોકોને પ્રોબ્લેમ થાય છે? હાય મારી જાન, શું કરે છે? હા, આજે સુપર મૂડ છે મારી જાનનો. અરે ગજબ થઈ ગયું. શું થયું? બોલ બોલ. આજે ધર્મેશે કામ કરાવ્યું કામવાળા બેન પાસે. જે વ્યક્તિ પાણીનો ગ્લાસ સુદ્ધા નથી ઉપાડતો એ કામ કરવા લાગ્યો. ઓહો, તારા તો નસીબ ખુલી ગયા મેડમ. હા, એ તો સાચી વાત કીધી તે. આઈ એમ હેપી. એ સુધરી જાય તો તારી લાઈફ તો સારી જાય. યસ, થઈ જશે બચ્ચા. આઈ વિલ પ્રે. એ કેટલો પણ સારો બની જશે તો પણ મારા મનને નહીં જીતી શકે. એ પણ થશે, અને મને ખબર છે તારા બધા ઘાવ ભરાઈ જશે. નહીં થઈ શકે આદિત્ય. હવે મારું દિલ અને આત્મા તારી પાસે છે. હા, તારો દિલ અને આત્મા તો મારી પાસે જ રહેશે, પણ ત્યાં તો લાઈફ સારી જશે ને તારી. અને હું તો છું જ. મારા માટે તું ઓપ્શન નથી આદિત્ય કે તું આવું બોલે છે. અરે હું ક્યાં કહું છું, મને ખબર છે આ પ્રેમ છે, મેં પણ સાચો પ્રેમ. હા આદિત્ય, પણ આઈ એમ સોરી. આઈ નો હું ક્યાંક તને હર્ટ કરું છું. નહીં, જરા પણ નહીં. યુ નો, મને ખાલી આપવું છે તને. તારા પાસેથી કંઈ જોઈતું નથી મને. જે મળે, જેટલું મળે એ મારા માટે ચેરી ઓન ધ કેક છે. તું પાગલ છે, તને ખબર છે ને? હા, પૂરેપૂરો પાગલ છું, અને ફક્ત તારા માટે. સંભાળીને, કૃપા સાંભળી જશે ને તો પાછા લોચા થશે. હું કઈ એનાથી ડરું છું કે? ડરતું તો નથી, પણ છુપાવે તો છે ને. કઈને પણ શું કરવું? કઈ નહીં કર, પણ યાદ રાખજે એ તારો પહેલો પ્રેમ છે અને હું બીજો. તું મગજ નહીં હટાવ મારું. હા, તું તો ગયો બેટા. जब तू साथ होता है, जब तू पास नहीं, तेरा एहसास होता है. तूने समझा मुझे इसलिए એ તો એમ खास કહી દેજે, लगता ઓલરેડી બે આવી ગયા है. છે. क्यों पास लगता है, तू खास लगता है. तेरे संग हर लम्हा एहसास लगता है.
ફાઇનલી સર્જરીની ડેટ આવી ગઈ. હા, ક્યારે છે? 2 દિવસ પછી. ઓકે. જેમ જેમ સમય નજીક આવે છે ને, ડર વધતો જાય છે મારો. કઈ વાતનો ડર? શું તને મારા પર ભરોસો નથી? એમ કે તને છોડીને મને કોઈના પર ભરોસો નથી. તો પછી ડરે છે કેમ? હું પાછી ના આવી તો? તો હું તારી પાછળ પાછળ આવી જઈશ. હે પાગલ, શું કંઈ પણ બોલે છે? શરૂઆત કોણે કરી? મારા સાથે જે થાય છે ને એ કહું છું તને. કેમ આવું બોલે છે તું? ઓકે, સોરી. બેટર બી. હા, આઈ એમ સોરી. હા, ઠીક છે. હું છું તારા સાથે હંમેશા. કેમ તું બિલીવ નથી કરતી? કઈ રીતે કરું? તને નથી લાગતું કે તારે અહીંયા મારી પાસે હોવું જોઈએ? હું તો આવી જઈશ, પછી તને અહીંયા સર્જરી કરાવવી પડશે, એનું શું? મને કોઈ પ્રોબ્લેમ નથી, હું તો આવી જઈશ. તો ચાલો હમણાં જ લેવા આવું તને. ઓય પાગલ ના બન, મસ્તી કરું છું. પણ હું સિરિયસ છું. નહીં કર આદિત્ય. કેટલી વાર સમજાવું કે મારાથી નહીં થઈ શકે. અરે ચેલ જાન, મૂડ ઠીક કરું છું તારો. બહુ આવ્યો મોટો મારો મૂડ ઠીક કરવા. થઈ તો ગયો જ ને. ના, નથી થયો. તો શું કરું કે મૂડ ઠીક થશે? સોંગ ગા મારા માટે એક. મારો અવાજ સાંભળીને કોલ ના મૂકી દેતી. નહીં મૂકીશ, તું ગાને. ઠીક છે, 1 મિનિટ રૂક. એ ક્યાં બોલતી તું? આગળ ગા. તારી લાઈન છે. આહ, એમ? એ क्या मैं बोलूं? સુન, सुना. આતી ક્યાં ખંડાલા, मैं आई 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 आई. આજા. પાગલ છે તું સાવ. ફક્ત તારા માટે. જુઠ્ઠો. મત માન. બાય ધ વે, અહીંયાથી ખંડાલા કલાક જ છે. તો ફર્સ્ટ મીટિંગ ત્યાં કરવાનો વિચાર છે? યસ. તો પાક્કું આપણી પહેલી મીટિંગ ખંડાલામાં જ થશે. હો, જોઈશું એ તો. તારું આ ઠીક થઈ જાય ને એટલે આપણે પ્લાન કરશું. આઈ લવ યુ. આઈ લવ યુ બહુ 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 જ વધારે. क्यों पास लगता है तू खास लगता है तेरे संग हर लम्हा एहसास लगता है. પ્રેમ પ્રેમ પ્રેમ, ક્યાં જઉં છું સમજાતું નથી. બંને બોટમાં પગ મૂકી રહ્યો છું. બસ પગ પહોળા ના થઈ જાય અને તકલીફ ના થાય. પણ થશે તો પણ જોઈ લઈશું. જો ક્યારે ચૂઝ કરવાનો સમય આવ્યો ને તો ચોઈસ તો બહુ સિમ્પલ છે મારા પાસે. અત્યારે કોલ? યસ, સર્જરી માટે જવાનું છે. બહુ જ ડર લાગે છે. પાછું ડરે છે? એટલે જ તો તને કોલ કર્યો. પરફેક્ટ. મારી પ્રાર્થના ચાલુ જ છે. સર્જરી એકદમ સરસ રીતે થશે અને તું એકદમ ફાઇન થઈને પાછી આવીશ. આ દુનિયામાં બધાથી વધારે ભરોસો છે તારા પર. તે કીધું ને એટલે જ તો સર્જરી કરાવું છું. નહીં તો હું તો ડરમાં જ ઉકલી જાય. તું પ્લીઝ આવું ના બોલ. હું હોઈશ ને ત્યાં તારા સાથે કંઈ જ ખરાબ નહીં થશે. મારી ફ્રેન્ડનો નંબર આપો, તને ખબર પડતી રહે કે શું ચાલે છે. ના યાર, મને કોઈ પર ભરોસો નથી. કેટલા કલાક થશે નહીં ખબર. ફોન નહીં હશે અને બધા હશે. માં, પા, ધર્મેશ, એના મમ્મી પપ્પા. તું ટેન્શનમાં રહીશ. ઇટ્સ ઓકે, હું સંભાળી લઈશ. પાક્કું ને?
હા, તું મારી ચિંતા ના કર અને તું પ્લીઝ પોતાનું ધ્યાન રાખ. જલ્દી મળીએ. યસ, બહુ જ જલ્દી. क्यों पास लगता है तू खास लगता है तेरे संग हर लम्हा एहसास लगता है. બધું ઠીક તો હશે ને? સર્જરી કેવી થઈ હશે? એને કોઈ ઇશ્યુ તો નહીં થયો હશે ને? ભગવાન, પ્લીઝ બધું ઠીક કરી દેજો. સર્જરી સક્સેસફુલ. હા, કોંગ્રેચ્યુલેશન્સ. તારું ધ્યાન રાખ. હમણાં જ ફોન મળ્યો. તો મૂકી દે અને આરામ કર. તું ઠીક છે ને? હા, હું એકદમ ઠીક છું. તું પ્લીઝ તારું ધ્યાન રાખ. આઈ રિયલી મિસ યુ એન્ડ મોર ઓવર આઈ નીડ યુ. આઈ મિસ યુ ટુ. અને હું તારા સાથે જ છું, ત્યાં તારા અંદર. અને હંમેશા રહીશ. સી યુ વેરી વેરી સૂન. એકવાર એને મળી આવું કે? પણ એ હોસ્પિટલમાં છે, એને ત્યાં પ્રોબ્લેમ થઈ શકે છે. બટ યાર, બહુ જ ચિંતા થાય છે. કેમ એવું લાગે છે કે હું જઈશ તો એ ઠીક થઈ જશે? એક કામ કરું, જઈને જાઉં. જઈને જાઉં છું. બટ કહીશ શું ઘરે? કૃપાને શું કહીશ? ચલ, જે થશે જોઈ જશે. કાશ એ આવી જાય અહીંયા. એને જોઈ લઉં. એને જોઈ લઈશ ને તો હું એકદમ ઠીક થઈ જઈશ. ચાલવા શું, દોડવા લાગીશ. પણ એ કંઈ આવી નહીં શકે. અને આવી પણ ગયો તો કઈ રીતે મળી શકીશું? સોની, નહીં વિચાર આટલું બધું. હું ઘરે જઈ આવું? હા, ફ્રેશ થઈ જાઓ. અહીંયા એમ કંઈ કામ નથી. તારે કંઈ લાવવાનું છે? ના, આજે ડિસ્ચાર્જ આપવાના છે ને? હા, જસ્ટ ડોક્ટર સાથે વાત થઈ ગઈ છે મારી. તો પછી અહીંયાથી નાના ઘરે જાવ તો ચાલશે ને? કેમ, આપણા ઘરે કઈ ઇસ્યુ છે? ઇશ્યુ નથી, પણ ત્યાં માં પપ્પા બંને છે. તમે કેટલી ઓફિસ આવશો? ના પ્લીઝ રમેશ, કમારી ના કરો. હું મેનેજ કરી લઈશ. કેમ છે બસ હવે સારું છે. ડિસ્ચાર્જ ક્યારે આપવાના છે? આજે સાંજે આપશો. હું ધર્મેશને એ જ કહેતી હતી કે આરામ કરવા માના ઘરે જાઉં તો એ કે ત્યાં મા પપ્પા બંને હેરાન થશે. ના ના, એમાં હેરાન શું? હેરાન તો તમે થશો. એકલા કેટલું કરશો? ઘર સાથે ઓફિસ પણ સંભાળવી પડે છે તમારે. એ જ ને. બધું મેનેજ થઈ જશે. કુમાર, લોડ ના લો. થોડું ઠીક થઈ જશે ને એને એટલે મોકલી દઈશ. તમારે પણ આરામની જરૂર પડે ને. 4 દિવસથી તમારે પણ કેટલી દોડધામ ચાલે છે. અરે એટલું તો ચાલે, એમાં શું એટલો લોડ? મારે કંઈ નથી સાંભળવું. હું એને લઈ જાઉં છું. ઠીક છે. ઠીક છે, તમે કહો એમ.